गुड मॉर्निंग विद्यार्थी मित्रों, नमस्कार। रोजનું રોજ તૈયાર કરતા જશો। ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોની વાતો આપણે કરી રહ્યા છીએ। સ્વાધ્યાયના કેટલાક દાખલા બાકી છે એ આપણે જોઈએ મિત્રો। જો અહીંયા સ્વાધ્યાયનો દાખલો 9.11 જેની રકમ જોઈએ આપણે। સૌથી પહેલાં 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ એટલે વસ્તુ કાચ, અને ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ એફઓ આપણને આપી છે 2 સેન્ટીમીટર, અને 6.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ, તો આઈપીસની કેન્દ્ર લંબાઈ 6.25 સેન્ટીમીટર છે। આવો સંયુક્ત માઇક્રોસ્કોપ, તો યાદ કરો સંયુક્ત માઇક્રોસ્કોપ જ્યારે આપણે થિયરી ભણાવી એ વખતે આપણે આકૃતિ દોરેલી, તો એ સમજવા માટે મેં ખાલી આકૃતિ દોરી છે। દાખલામાં આકૃતિ દોરવી ફરજિયાત નથી, દોરો તો તમને એ દાખલામાં થોડી ઝડપથી સમજ પડે। યાદ કરો, આ ઓબ્જેક્ટિવની સામે તમે એ વસ્તુ મૂકતા હતા, તો ઓબ્જેક્ટિવથી વસ્તુનું અંતર એટલે એ વસ્તુ અંતર યુઓ ઓબ્જેક્ટિવનું હું કહીશું। હવે આ વસ્તુમાંથી નીકળતો આ બે કિરણો અહીં ભેગો થાય તો એનું પ્રતિબિંબ અહીંયા મળે, જેને આપણે A1 કીધું, બીનું અહીંયા મળે, તો આ પ્રતિબિંબ કહેવાય। તો આને ઓબ્જેક્ટિવથી મળેલું પ્રતિબિંબ અંતર VO કહીશું। હવે એ પ્રતિબિંબ આઈપીસ માટે વસ્તુ બને, માટે આઈપીસ માટે આ વસ્તુ અંતર કહેવાય, અને આઈપીસ એનું અંતિમ પ્રતિબિંબ આપે, માટે આને પ્રતિબિંબ અંતર V કહેવાય। પ્રતિબિંબ કયો રચાશે એનો આધાર આ ગોઠવણ કયો છે એના ઉપર જવાબદાર છે। જો આ પહેલા લેન્સથી મળેલું પ્રતિબિંબ બીજા લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર આવી જાય તો અનંત અંતરે પ્રતિબિંબ મળે, અને જો આ મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચેના એરિયામાં કંઈક હોય તો નજીક બિંદુ અંતરે મળે। તો આપણે નજીક બિંદુ અંતરે પ્રતિબિંબ મળે એ માટેની આ ગોઠવણ કરેલી છે, બરાબર છે। તો હવે જોઈએ આપણો પ્રશ્ન શું કહે છે। આ માઇક્રોસ્કોપમાં તે બે લેન્સ વચ્ચેનું અંતર એટલે આપણો આર્યો લેન્સ અને આર્યા લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે મિત્રો, બરાબર। તો આપણને બે પ્રશ્નો પૂછ્યા છે। એ નજીક બિંદુ અંતરે એટલે કે અંતિમ પ્રતિબિંબ જે મળે એ પહેલાં નજીક બિંદુ અંતરે મળે, તો આપણે આ જે અંતિમ પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ અહીંથી નજીક બિંદુ અંતરે મળે। હવે નજીક બિંદુ અંતરે મેળવવું હોય તો, અને પછી બીજા પ્રશ્નમાં અનંત અંતરે આ પ્રતિબિંબ મેળવવું હોય તો આ બંને કિસ્સામાં માઇક્રોસ્કોપની મોટવણી શોધવાની છે, બરાબર। હવે આપણે માઇક્રોસ્કોપ માટે મોટવણીનું સૂત્ર પણ આપણને ખબર છે, M બરાબર MO ગુણ્યા ME। જો MO એટલે ઓબ્જેક્ટિવ, તો ઓબ્જેક્ટિવ માટે જો પ્રતિબિંબ અંતર V હોય, વસ્તુ અંતર U હોય, તો પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર, અને MEની જગ્યાએ આ સાદા માઇક્રોસ્કોપની જેમ વર્તે તો 1+D/FE। જો અનંત અંતરે પ્રતિબિંબ રચાય તો આ એકડો ના આવે, બરાબર। આપણે ચલો પહેલો પ્રશ્ન જોઈએ કે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે મળે, તો આપણો આ અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે મળે, તો જો આઈપીસ માટે આ શું બન્યું ભાઈ? પ્રતિબિંબ અંતર। તો હવે આપણે આઈપીસ માટે પ્રતિબિંબ અંતર -25। બોલો આઈપીસ માટે વસ્તુ અંતર કેટલું? તો યુવી આપણે જાણતા નથી, પણ આઈપીસની કેન્દ્ર લંબાઈ જાણીએ છીએ। તો જો આપણું ગાઉસનું સમીકરણ યાદ કરો કે ભાઈ 1/V - 1/U બરાબર 1/F પરથી જો 1/U શોધવો હોય તો આને પહેલી બાદ લઈ જાઓ, આને આ બાદ લાવો તો 1/V - 1/F। આ માઇનસ છે, આ બાજુ પ્લસ થાય ને આ માઇનસ થાય। હવે આપણે આઈપીસ માટે આ સૂત્ર વાપરીએ, તો બોલો આઈપીસ માટે 1/UE બરાબર 1/V - 1/FE। આઈપીસ માટે પ્રતિબિંબ અંતર, આઈપીસની કેન્દ્ર લંબાઈ, આઈપીસ માટે વસ્તુ અંતર, તેથી 1/UE બોલો આઈપીસ માટે પ્રતિબિંબ અંતર કેટલા અંતરે? તો પ્રતિબિંબ અંતર V અંતરે,
પણ વી બરાબર 25 સેન્ટીમીટર, પણ આ બાજુ છે જો આપાત કિરણો આમ જોઈને તમે અંતરમાં પામ જવાના એટલે માઇનસ લેવું પડે, તો વીની જગ્યાએ -25 માઇનસ એફી. હવે એફી બરાબર 6.25. જો 6.25 ને 4 ગુણો તો 25 થાય, એટલે આપણે લસા 25 લઈશું મિત્રો. જો આ માઇનસ છે તો અહીંયા 1 આવશે અને અહીંયા 4 આવશે, એટલે કે -5/25. ધેટ મીન્સ 1/u બરાબર -25 1/5. તેથી યુ બરાબર -5 સેન્ટીમીટર. તો આમ આઈપીસ માટે આ વસ્તુનું અંતર, એટલે જુઓ આ અંતર 25 છે, પણ આઈપીસ માટે આ વસ્તુ કેટલા અંતરે હશે મિત્રો? 5 એકમ અંતરે હશે, અને માઇનસ એટલે આ બાજુ, બરાબર છે. તો જો હવે મિત્રો આઈપીસ માટે આ વસ્તુ 5 સેન્ટીમીટર અંતરે, તો આનાથી આ પ્રતિબિંબ મળેલું છે. હવે બોલો બે લેન્સ વચ્ચેનું અંતર 15 છે, એમાં આટલું 5 છે, તો પછી આ બાકી વધ્યું કેટલું થાય? તો 15 ઓછા 5 એટલે 10. માટે ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર 10 થશે, બરાબર છે. તો જો હવે આપણે અહીંયા બતાવીશું મિત્રો, બે લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે, બરાબર. તો આપણે આ 15માંથી આ યુવી જેટલું બાદ કરીએ તો આ વીઓ મળી જાય, બરાબર. તેથી ઓબ્જેક્ટિવથી મળતા પ્રતિબિંબનું અંતર જેને ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર કહીશું, તો કુલ અંતર 15, એમાંથી આ 5 બાદ કરો તો 10 સેન્ટીમીટર. તો આમ આ કુલ અંતર 15, એમાં આ 5, જો -5 ના લખતા, માઇનસનો મતલબ આગળ, તો એ 5 એકમ, 15માંથી 5 જાય તો 10. એટલે અહીંયા જો આ -5 છે એનો મતલબ આવું કહેવાય કે ભાઈ લેન્સની ડાબી બાજુએ 5 સેન્ટીમીટર અંતરે હશે. એટલે આરાય લેન્સ માટે આ 5 સેન્ટીમીટર ડાબી બાજુ, જમણી બાજુ કહેવાય હશે, તો 15માંથી 5 બાદ કરો એટલે 10. તો હવે જુઓ ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર મળી ગયું 10, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ છે, તો પછી આ વસ્તુ અંતરે મળી જાય. તો જો ફરી પાછું આપણે આ સૂત્ર વાપરીશું મિત્રો. તો જો ઓબ્જેક્ટિવ માટે 1/u બરાબર 1/vu -1/f. તો જો કિંમત મૂકીએ, બોલો વીઓ બરાબર 10, બરાબર છે, ખ્યાલ આવી ગયો. અને જો આ ઓબ્જેક્ટિવ માટે આ બાજુ છે, તો આ બાજુનું અંતર ધન થાય, આ બાજુનું માઇનસ થાય, જે શોધવાનું છે. ચલો એફઓ કેટલા મિત્રો? તો એફઓની કિંમત 2 છે, તો જો એ લસા આવશે 10, તો 1 - 5 એટલે -4/10, આ 1/u, બરાબર. તેથી 1/u બરાબર માઇનસ, જો એ 4 અને 10 એટલે 1/2.5 થશે. તેથી યુ બરાબર -2.5 સેન્ટીમીટર. માઇનસ તો મતલબ આ બાજુ, તો ઓબ્જેક્ટિવથી વસ્તુનું સ્થાન ડાબી બાજુએ 2.5 સેન્ટીમીટર અંતરે હશે. એટલે તમે વસ્તુ અહીંથી 2.5 સેન્ટીમીટર અંતરે ગોઠવો, બરાબર. તો તમને આ રીતે નિયર પોઈન્ટ જેટલા અંતરે પ્રતિબિંબ મળે, બરાબર છે. તો આ યુઓ આવી ગયું, ખ્યાલ આવી ગયો મિત્રો. તો યુઓ બરાબર 2.5 સેન્ટીમીટર, માઇનસ તો મતલબ આ બાજુ. ચલો હવે મોટવણી ગણી કરીએ. તો નજીક બિંદુએ રચાતા પ્રતિબિંબ વખતે
મોટવણી એમ બરાબર વીઓ અપોન યુ ઇન્ટુ 1 પ્લસ ડી અપોન એપી બરાબર. તેથી એમ બરાબર ચલો વીઓ, તો વીઓની કિંમત આપણે શોધી હતી 10. યુ જો આપણે મોટવણીનું મૂલ્ય શોધવું છે એટલે ઋણ લેવાની જરૂર નથી, બરાબર છે, બધાનું જ લઈશું, ગુણ્યા 1 પ્લસ ડી 25 અને એફીની કિંમત 6.25. હવે 10 ભાગ્યા 2.5 એટલે 4 ગુણ્યા 1 પ્લસ 6.25 અને 25 એટલે 4, 4 ની 1 5, 5 6 20. તો આમ અંતિમ પ્રતિબિંબ 20 ગણું મોટું મળે. જો ફરી એકવાર મિત્રો આ દાખલો શું સમજ્યા છે, જો તો વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ તો એ શોધવાનું છે અને મોટવણી પણ શોધવાની છે. તો જો પહેલાં અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે મળે તો અંતિમ પ્રતિબિંબ આના કારણે મળવાનું. તો આ આઈપીસ માટે પ્રતિબિંબ અંતર 25, વસ્તુ અંતર કેટલું એ ખબર નથી તો આપણે આ સૂત્રથી વસ્તુ અંતર ગણી કાઢીએ. હવે જો આ વસ્તુ અંતર 5 આવે, બે લેન્સ વચ્ચેનું અંતર 15, તો 15માંથી 5 જાય તો 10, તો માટે આ લેન્સ માટે પ્રતિબિંબ અંતર 10. હવે આ લેન્સ ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર 10 હોય તો વસ્તુ અંતર કેટલું, તો ફરી પાછું આ સૂત્ર વાપર્યું અને વસ્તુ અંતર ગણી કાઢ્યું -2.5 અને માઇનસ એટલે આ બાજુ. તો આપણને જે પ્રશ્ન પૂછ્યો છે કે વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે મૂકવી જોઈએ, તો ઓબ્જેક્ટિવથી વસ્તુનું સ્થાન ડાબી બાજુએ 2.5 સેન્ટીમીટર અંતરે. અને હવે મોટવણી શોધો તો નજીક બિંદુએ પ્રતિબિંબ રચાય તો મોટવણીનું સૂત્ર આવે, કિંમત મૂકી દો તો આ જવાબ. ચલો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, પછી હું કાઢી નાખું. ઓકે, ચલો હવે બી, અનંત અંતરે મળે પ્રતિબિંબ. તો હવે જો આપણે અંતિમ પ્રતિબિંબ નજીક અંતરેના બદલે અનંત અંતરે, તો જો હવે આપણે બી પ્રશ્ન, અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે. હવે અનંત અંતરે મળે તો આ પ્રતિબિંબ અંતર વી બરાબર શું લેવું પડે મિત્રો, અનંત લેવું પડે. હવે જો પ્રતિબિંબ અનંત અંતરે મળે તો પછી આરઆઈ લેન્સ માટે આ વસ્તુ કેટલા અંતરે હોય ગણી નાખીએ. તો ફરી પાછું આ જ સૂત્ર 1/u બરાબર 1/v - 1/fe. તો જો હવે આપણે ગણી નાખીએ મિત્રો, તો 1/u બરાબર 1/v, વી અનંત અંતરે, બોલો એફીની કિંમત 6.25. હવે 1 અનંત તો 0 થાય તો -1/6.25 ઉલટાવી દો તો યુ બરાબર -6.25 સેન્ટીમીટર. માઇનસ મતલબ આગળ. તો હવે જે આ પ્રતિબિંબ છે મિત્રો, તો એ પ્રતિબિંબ જો આપણે અહીંયા બરાબર આ 6. આ એફી અને આ યુઈની કિંમત 6.25 થઈ જશે. અને અમે તમને ખબર છે મિત્રો કે અનંત અંતરે પ્રતિબિંબ રચવું હોય તો આ પહેલા લેન્સથી મળેલું પ્રતિબિંબ બીજા લેન્સ માટે જે વસ્તુ બનવાનું છે અને વસ્તુને એના મુખ્ય કેન્દ્ર ઉપર મૂકવું જોઈએ. જો વસ્તુને મુખ્ય કેન્દ્ર ઉપર મૂકો તો જ પ્રતિબિંબ અનંત અંતરે રચાય. હવે જો આ મુખ્ય કેન્દ્ર ઉપર હોય તો અહીંથી મુખ્ય કેન્દ્રનું અંતર એફી જેટલું થાય અને એફી 6.25 અને આપણી ગણતરી પ્રમાણે 6.25 આવી. તો આપણે અહીંયા વાક્ય લખવું પડે કે આમ વસ્તુનું સ્થાન આઈપીસથી ડાબી બાજુએ 6.25 સેન્ટીમીટર અંતરે હશે. તો હવે આપણે આ અંતર 6.25 ગણવાનું. હવે બોલો બે લેન્સ વચ્ચેનું અંતર 15 છે અને મેં આ 6.25 હોય તો બાકી કેટલું, તો એ શોધી કાઢીએ. તો હવે જો બે લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે, તેથી ઓબ્જેક્ટિવથી મળતા પ્રતિબિંબનું અંતર વી. તો જો હવે વી ગણી નાખીએ મિત્રો, તો 15 - 6.25, તો 15માંથી 6.25 બાદ કરવા પડે તો 8.75 સેન્ટીમીટર. તો હવે આ જે ડિસ્ટન્સ છે એ 8.75 થાય મિત્રો, બરાબર છે. તો જો હવે આના માટે આ 8.75 હોય તો હવે વસ્તુ કેટલા અંતરે ગણી નાખીએ. તો ફરી આ જ સૂત્ર
પણ ઓબ્જેક્ટિવ માટે તો 1/u બરાબર 1/vu માઇનસ 1/fo. બોલો વીઓ કેટલા લેશો? 8.75. એફઓ કેટલા મિત્રો? તો એફઓ 2 માટે 1/u. ચલો ચોકડી ગુણાકાર કરો. 2 માઇનસ 8.75 છેદમાં 8.75 ગુણ્યા 2. હવે 8.75 ગુણ્યા 2 કરો એટલે 17.5. અને પેલું 2માંથી 8.75 જોઈએ તો 2માંથી 8.75 બાદ કરો તો માઇનસ 6.25. ચલો ઉલટાવી દો. તો જો આપણે ઉલટાવી દઈએ મિત્રો તો યુ બરાબર માઇનસ 17.5 ભાગ્યા 6.25 માટે યુ બરાબર ચલો 2નો ભાગાકાર કરીએ તો માઇનસ 2.59. તો તમારે વસ્તુ કેટલા અંતરે ગોઠવવી પડે અહીંથી માઇનસનો મતલબ આગળ. તો ઓબ્જેક્ટિવથી વસ્તુનું સ્થાન ડાબી બાજુએ 2.59 સેન્ટીમીટર અંતરે હશે. તો ચલો આ અંતર પણ શોધી કાઢ્યું. હવે આપણે નજીક બિંદુના બદલે અનંત અંતરે પ્રતિબિંબ રચાશે. તો અહીંયા લખીશું કે ભાઈ અનંત અંતરે રચાતા પ્રતિબિંબ વખતે મોટવવું. હવે પ્રતિબિંબ અનંત અંતરે રચાય તો આ એકડો ના આવે બરાબર. તો આપણું સૂત્ર વીઓ અપોન યુ ડી અપોન એફ આવું સૂત્ર આવે. તો જો હવે આપણે ગણી નાખીએ. ચલો વીઓ તો હવે જો આપણે વીઓ કેટલા લેવાના? 8.75. યુ કેટલા લેવાના? 2.59 ગુણે ડી તો નિયર પોઈન્ટ અંતર 25 હોય અને એફઈની કિંમત 6.25. બોલો કેલ્ક્યુલેટરથી આટલાનું સાદુરૂપ આપો તો આ જવાબ આવશે 13.512 એટલે કે 13.5. તો આ બીજા કિસ્સામાં મોટવનું 13.5 આવે. બોલો ક્લિયર? એટલે ટૂંકમાં આકૃતિ જો તમારી પાસે હોય તો થોડો આઈડિયા આવી જાય. જો તમે નિયર પોઈન્ટ અંતરે પ્રતિબિંબ બતાવો તો પછી આ મુખ્ય કેન્દ્ર થોડું આગું હોય મિત્રો, ધ્યાન રાખજો. ખ્યાલ આવી ગયો? અને જો અનંત અંતરે રચાય તો આ મુખ્ય કેન્દ્ર ઉપર જ હોય. એટલે આ મેં નિયર પોઈન્ટનું ચિત્ર દોરેલું છે એટલે તમારે આ ધ્યાન રાખવાનું. આ યુઈ ઓકે. તો આ આકૃતિ દોરેલી હોય તો થોડો આઈડિયા જલ્દી આવે. તો ચલો આ બીજી સ્ક્રીનશોટ લઈ આ બી વિભાગનો દાખલો પણ ગણી નાખશો તમે. ચલો સ્ક્રીનશોટ લઈને લખી દો મિત્રો. બોલો ખ્યાલ આવી ગયો? એટલે પહેલાં યુઈ શોધવાનું, પછી વીઓ શોધવાનું, પછી યુઓ શોધવાનું, પછી મોટવણી શોધવાનું. ચલો એક બીજો માઇક્રોસ્કોપનો દાખલો છે મિત્રો. સ્વાધ્યાય દાખલો 9.12. સામાન્ય નજીક બિંદુ 25 સેન્ટીમીટર ધરાવતો એક વ્યક્તિ, એનો મતલબ કઈ વ્યક્તિ સારામાં સારું 25 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ રચાય તો જોઈ શકે છે. એટલે આપણે 25 સેન્ટીમીટર અંતરે અંતિમ પ્રતિબિંબ રચવાની વાત આવી. આ એક વ્યક્તિ 8 મિલીમીટર કેન્દ્ર લંબાઈવાળો ઓબ્જેક્ટિવ. તો જો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ લે એફઓ 8 મિલીમીટર, સેન્ટીમીટર કરો તો 0.8 સેન્ટીમીટર, અને 2.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ. તો આઈપીસની કેન્દ્ર લંબાઈ 2.25 ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપ. તો માઇક્રોસ્કોપની વાત કરીશું આપણે. આ માઇક્રોસ્કોપ વડે ઓબ્જેક્ટિવથી 9 મિલીમીટર એટલે આ ઓબ્જેક્ટિવ લેન્સથી 9 મિલીમીટર અંતરે રહેલી આ વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે છે. હવે જો એ સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકતો હોય તો પ્રતિબિંબ અંતર વી કેટલું લેવાનું? તો એ પ્રતિબિંબ અંતર વી બરાબર ડી જેટલું અને -25 સેન્ટીમીટર બરાબર. તો આ બંને લેન્સ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો જો હવે આ લેન્સ અને આ લેન્સ વચ્ચેનું કુલ અંતર શોધવું હોય મિત્રો તો તમારે ઓબ્જેક્ટિવથી મળતા પ્રતિબિંબનું અંતર શોધવું પડે અને આઈપીસથી આ રચાતા વસ્તુનું અંતર શોધવું પડે. એટલે આ વીઓ અને યુવી બે શોધી કાઢો અને પછી બેનો સરવાળો કરી દો તો બે લેન્સ વચ્ચેનું અંતર આવે. તો જો હવે આપણે પહેલાં વીઓ શોધવો છે. તમારી પાસે વીઓ અને એફઓ છે તો વીઓ મળી જાય.
તો જો 1/v માઇનસ 1/u બરાબર 1/f પરથી આ માઇનસ 1/u ને પેલી બાજુ લઈ જવું તો પ્લસ થઈ જાય, તો 1/v બરાબર 1/f પ્લસ 1/u. હવે હું આ ઓબ્જેક્ટિવ માટે આ સૂત્ર લાગુ પાડું મિત્રો. તો જો ઓબ્જેક્ટિવ માટે વીઓ F1 u. તો ચલો આપણે વીઓ શોધી કાઢીએ. બોલો F0ની કિંમત, તો F0ની કિંમત 0.8 આ પ્લસ 1/u. હવે જો વસ્તુ આ બાજુ છે, કિરણો આમ જાય, આપાત કિરણની દિશા તમારે અંતર માપવા આમ જવું પડે એટલે માઇનસ લેવું પડે, તો માઇનસ 0.9 બરાબર. આ પ્લસ માઇનસ માઇનસ એટલે 1/0.8 ઓછા 1/0.9. ચલો ચોકડી ગુણાકાર કરો તો 0.9 ઓછા 0.8 છેદમાં 0.8 ઇન્ટુ 0.9. તો ઉપર થવાનું જો 1/v મિત્રો 0.9 ઓછા 0.8 એટલે 0.1 અને આ 9 8 72 ઉલટાઈ દો તો વીઓ બરાબર 0.72 ભાગ્યા 0.1. તો આનું સાદુરૂપ આપો તો લગભગ 7.2 સેન્ટીમીટર. તો વીઓ બરાબર 7.2 સેન્ટીમીટર. જો ધન જવાબ આવે એટલે આ બાજુ, તો અહીંથી આ ડિસ્ટન્સ 7.2 હશે. હવે જો લાવો આનાથી પ્રતિબિંબ કેટલા અંતરે રચાશે? વી અંતર. તો પછી આ યુવી ગણી નાખીએ બરાબર. તો જો હવે આપણે યુવી ગણી નાખીએ તો આઈપીસ માટે પ્રતિબિંબ અંતર વી બરાબર ડી બરાબર -25 સેન્ટીમીટર. બરાબર મિત્રો. તો હવે આઈપીસ માટે વસ્તુ અંતર કેટલું ગણી નાખીએ યુવી. તો જો ફરી 1/v માઇનસ 1/u બરાબર 1/f આપણું લેન્સ માટેનું સૂત્ર. મારે યુ શોધવો છે તો એને આ બાદ લાવો અને આ બાદ લાવો તો શું થાય? 1/u બરાબર 1/v માઇનસ 1/f. પણ આઈપીસ માટે એટલે એફી વી યુ. જો કિંમત મૂકીએ મિત્રો તો 1/u બરાબર 1/v, તો વીની કિંમત -25. બોલો એફએની કિંમત આપીશ 2.5. જો 25 લસ આવશે આ માઇનસ છે, 25 લસ આવે તો -1 અને -10 દેટ મીન્સ -11/25. એ ઉલટાઈ દો તો યુ બરાબર -25/11. બોલો 25 ને 11 વડે ભાગો કેલ્ક્યુલેટરથી તો 2.27 આવશે. માઇનસનો મતલબ આ બાજુ, બાકી અંતર લખવું કેટલું? 2.27. તો આ લેન્સ માટે આ વસ્તુ 2.27 અને અહીંથી આ પ્રતિબિંબ 7.2. તો બે લેન્સ વચ્ચેનું અંતર એટલે આ વત્તા. તેથી બે લેન્સ વચ્ચેનું અંતર બરાબર અહીંથી આ વીઓ અને પેલી બાજુથી આ વી. જો ઘણા ઉતાવળિયા વિદ્યાર્થીઓએ વીઓની કિંમત 7.2 લખે અને યુવીની માઇનસ લખે 2.27. એટલે બસ શું થાય? 7.2માંથી આટલું બાદ કરો એટલે ઉપરથી કે તો ઘટ. તમારે તો આના અંતરનો સરવાળો કરવાનો છે એટલે મિસ્ટેક ના થાય એટલે હું અહીં માનાંક લખું, બીજું પ્રયોજન નથી. તો બોલો વીઓની કિંમત 7.2 અને યુવીની કિંમત પણ એનું માનાંક એટલે 2.27. તો આ બેનો સરવાળો કરો તો 9.47 સેન્ટીમીટર. તો બે લેન્સ વચ્ચેનું અંતર 9.47 સેન્ટીમીટર હોવું જોઈએ. ચલો મોટવણી. તો જો મોટવણીનું સૂત્ર મિત્રો, જો નજીક બિંદુ અંતરે પ્રતિબિંબ રચાય તો એમઓ ગુણ્યા એમઈ, પણ એમઓ એટલે વીઓ અપોન યુ અને પેલું 1 + ડી અપોન એફઈ. તેથી એમ બરાબર ચલો વીઓની કિંમત 7.2. જો આપણે મોટવણીનો ઓકડો જ લેવો છે માનાંક બરાબર, એટલે આપણે ઋણ ચિહ્નો નહીં લઈએ. હવે ચલો વસ્તુ અંતર યુઓ 0.9 તો 0.9 માનાંક કરીએ એટલે ધન થઈ જાય ગુણ્યા 1 + ડી, ડીની જગ્યાએ તો 25
એફઈની જગ્યાએ 2.5 9 × 72 એટલે 8 થઈ જવાનું. આ 1 પ્લસ 2 પછી ભાગે 2.5 એટલે 10 થવાનું. 10 × 1 11 ને 8 88 માટે મોટવણી આવશે 88. તો આમ અંતિમ પ્રતિબિંબ 88 ગણું મોટું મળે. બરાબર. જો તમે અહીંયા માઇનસ લઈને ગણો તો માઇનસ, તો એનો મતલબ કે ઓરિજિનલ વસ્તુ કરતાં પ્રતિબિંબ ઉલટું હોય, મોટવણી ઋણ આવે એટલે. બરાબર છે. બાકી જેને ઓકડો શોધ્યો હોય મૂલ્ય માનાંક તો તને લઈ લે. પેલા જેવો જ દાખલો હતો, પણ આમાં આના માટે પ્રતિબિંબ અંતર શોધવાનું હતું અને આના માટે વસ્તુ અંતર, બેનો સરવાળો કરો એટલે બે લેન્સ વચ્ચેનું અંતર થઈ જાય. ઓકે. અને નજીક બિંદુ અંતર માટે મોટવણીનું સૂત્ર આર્ય વપરાય. અનંત હોય તો એકડો નહીં લખવાનું. ઓકે. ચલો સ્ક્રીનશોટ લઈને લખી દેશો મિત્રો. જો મિત્રો દાખલો થોડો લોબો છે, સહેલો જ છે આમ તો. સ્વાધ્યાય દાખલો 9.21, એમાં એ અને બી એમ બે પ્રશ્નો છે. પહેલો એ પ્રશ્ન સ્વાધ્યાય દાખલા 9.10માં, હવે પાછું 9.10ની રકમ આપણે જોવી પડે. મેં અહીંયા લખી દીધી છે 9.10માં બે લેન્સનું સંયોજન છે, જેમાં એક બહિર્ગોળ લેન્સ છે, આવું એક બહિર્ગોળ લેન્સ છે. તો જો આપણે આવું એક બહિર્ગોળ લેન્સ લઈશું, જેને પહેલો લેન્સ કહીશું, જેની કેન્દ્ર લંબાઈ F1 કહીશું. તો અહીંયા F1 બરાબર બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય 30 સેન્ટીમીટર, અને બીજો અંતર્ગોળ લેન્સ લેવાનો છે. જો અંતર્ગોળ લેન્સ જેની કેન્દ્ર લંબાઈ બીજો લેન્સ એટલે F2 કહીશું, પણ એ બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ હોય એટલે મેં લખેલી છે -20 સેન્ટીમીટર. એટલે દાખલા 9.10માં 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ અને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સના સંયોજનની વાત છે. માટે મેં બંનેની કેન્દ્ર લંબાઈઓ લખી દીધી. સંપાત થતી અક્ષ, તો આ બંનેની અક્ષો એકબીજા ઉપર સંપાત થવી જોઈએ. બરાબર. તો જો આ બંનેની અક્ષો એકબીજા ઉપર સંપાત થાય છે મિત્રો, મુખ્ય અક્ષ ઉપર બે લેન્સ વચ્ચેનું અંતર, તો તમને આ બે લેન્સ વચ્ચેનું ડિસ્ટન્સ આપી દેવામાં આવ્યું છે 8 સેન્ટીમીટર. ધારો કે એને આપણે ડી કહીએ, તો એ બે લેન્સ વચ્ચેનું અંતર ડી બરાબર 8 સેન્ટીમીટર છે. તો આ સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. જો આપણે લેન્સ એકબીજાના સંપર્કમાં, તો સંપર્કમાં રહેલા લેન્સ માટે આપણે પેલા સંયોજનવાળા પ્રશ્નમાં ભણ્યા હતા કે ભાઈ આ સૂત્ર વપરાય. એકબીજાના સંપર્કમાં રહેલા બે લેન્સ માટે અસરકારક કેન્દ્ર લંબાઈ 1/m બરાબર 1/f1 + 1/f2. તો તમે ત્યો આ બે કિંમતો મૂકીને સાદુરૂપ આપો, જવાબ આવે. પણ અહીંયા બે લેન્સ એકબીજાને અડકેલા નથી, બે લેન્સ વચ્ચે કંઈક અંતર છે. તો પછી અંતર છે, તો પછી અસરકારક કેન્દ્ર લંબાઈ કેવી રીતે શોધવી? તો આપણે કેન્દ્ર લંબાઈ શોધવાની વ્યાખ્યા શું હતી કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો જે બિંદુએ કેન્દ્રિત થાય એ બિંદુને એનું મુખ્ય કેન્દ્ર કહેવાય, અને મુખ્ય કેન્દ્રને ઓપ્ટિકલ કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ. પણ આપણે જો અહીંયા બે લેન્સ છે એટલે આપણે બેનું ભેગું થઈને પરિણામ લાવવાનું છે. તો મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરીશું. ધારો કે પહેલાં હું આ બાજુથી મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરું, તો એ કિરણો આ લેન્સ દ્વારા ક્યાંક ભેગા થતા હશે. હવે એ જે જગ્યાએ ભેગા થાય તો પ્રતિબિંબ રચાય. એ પ્રતિબિંબ આ લેન્સ માટે વસ્તુ તરીકે વાપરીશું, અને આ લેન્સ પાછો ક્યાંક કિરણો ભેગો કરી આપે. તો આમાં અંતમાં ક્યાંક કિરણો ભેગો થાય. તો આ બે લેન્સે ભેગા મળીને અંતમાં જે જગ્યાએ પ્રતિબિંબ આપ્યું, તો આ સમાંતર આવતા કિરણોને એ બે લેન્સે કોઈક જગ્યાએ ભેગા અંતમાં કરી આપ્યા, તો એનું બંનેનું સંયુક્ત મુખ્ય કેન્દ્ર કહેવાય. અને માટે એને અસર એ મુખ્ય કેન્દ્ર અને આ લેન્સ વચ્ચેનું અંતર. હવે લેન્સ વચ્ચેનું તો આ કયા લેન્સથી અંતર? તો આપણે બેના સેન્ટરથી અંતર લઈશું અને એ અંતરને કેન્દ્ર લંબાઈ કહીશું. જેમ એક લેન્સ માટે સમાંતર આવતા કિરણો જો ભેગા થાય તો એ મુખ્ય કેન્દ્ર કહેવાતું હતું, અને મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ. પણ એ બે લેન્સ છે એટલે આપણે એક લેન્સ ઉપર સમાંતર કિરણો લાવીશું, એ પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વાપરીશું, બીજો લેન્સ પાછો આપણને ક્યાંક કિરણો ભેગો કરીને પ્રતિબિંબ આપશે. તો આમ બેને ભેગા થઈને અંતિમ પ્રતિબિંબ ક્યાંક આપ્યું, તો એ બેનું પરિણામી મુખ્ય કેન્દ્ર બને. તો એ મુખ્ય કેન્દ્ર અને લેન્સ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહીશું. પણ એ અંતર પાછું કયા લેન્સથી માપવાનું? તો આપણે બેના સેન્ટરથી માપીશું.
તો આ સિસ્ટમથી કામ કરીશું, બરાબર. હવે બીજો અંદર બીજી એક વાત કરી છે. મિત્રો અહીંયા બીજી વાત કરી છે કે આ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે એના ઉપર આધારિત હશે. એટલે એક વખત આ બાજુથી આપણે સમાંતર કિરણાવલી આપાત કરીએ અને લાસ્ટ જવાબ કયો આવે શોધી કાઢીએ, અને બીજા કિસ્સામાં આ બાજુથી કિરણો સમાંતર આપાત કરીએ અને લાસ્ટ જવાબ કયો આવે. જો બે જવાબ સરખા આવે તો પછી એનો મતલબ કે ગમે તે બાજુથી કિરણોને આપાત કરો તો જવાબમાં ફરક નથી પડતો એમ કહેવાય. પણ જો આ બાજુથી આપાત કરીએ અને જવાબ જુદો આવતો હોય, આ બાજુથી આપાત કરીએ અને લાસ્ટ જવાબ જુદો આવતો હોય તો પછી કોઈ મિનિંગ રહેતો નથી. તો આ બંને આપણે વિચારવું પડશે, બરાબર. તો ચલો આપણે પહેલાં બહિર્ગોળ લેન્સ ઉપર સમાંતર કિરણો આપાત કરીશું. તો જો પહેલાં શરૂઆતમાં બહિર્ગોળ લેન્સ જે આપણા માટે પ્રથમ લેન્સ પર સમાંતર કિરણાવલી એટલે કિરણને વાલી એવું નહીં હો, પ્રકાશના કિરણોનું ટોળું એમ કિરણાવલી આપાત કરતો. જો સમાંતર કિરણો આપાત થતો તો વસ્તુ અંતર અનંત કહેવાય કરતો. બોલો અહીંયા પ્રથમ લેન્સ માટે વસ્તુ અંતર અનંત થશે. તો હવે પ્રથમ લેન્સથી પ્રતિબિંબ કેટલા અંતરે મળે એ હું ગણી નાખું. હવે જો લેન્સ માટે મિત્રો, લેન્સ માટે આપણે પહેલાંથી અહીં એક સૂત્ર જ બનાવી દઈએ, 1/v - 1/u બરાબર 1/f. તેથી 1/vનું સૂત્ર કયું? બોલો આર્ય સૂત્ર થાય કે નહીં? એટલે હવે આપણે આનો લાભ લઈશું. તો ચલો પ્રતિબિંબ શોધી કાઢીએ, બરાબર. તો જો 1/v1 બરાબર 1/f1 + 1/u1. બોલો અહીંયા f1ની કિંમત +30, u1ની કિંમત તો અનંત, 1/અનંત તો 0 થઈ જાય. દેટ મીન્સ 1/30 માટે v1 બરાબર પ્લસ આવી જો +30 સેન્ટીમીટર. એનો મતલબ કે આ પ્રથમ લેન્સથી 30 સેન્ટીમીટર અંતરે ધન છે એટલે આ બાજુ, તો અહીંથી 30 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ રચાય. તો આ ડિસ્ટન્સ 30 સેન્ટીમીટર થાય. એટલે ધારો કે આ નથી અત્યારે એમ સમજીને વાત કરી રહ્યા છીએ. તો પ્રથમ લેન્સથી 30 સેન્ટીમીટર અંતરે પેલા અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ રચાય. હવે એ પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બને. પણ જો બીજો લેન્સ આટલે જ છે મિત્રો, માટે બીજા લેન્સથી એનું અંતર માપવું પડે. એટલે આપણે કહીશું આમ પ્રથમ લેન્સથી જમણી બાજુ 30 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળે જે બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બને. તેથી બીજા લેન્સ માટે વસ્તુ અંતર u2 બરાબર, તો જો આ બીજા લેન્સ માટે વસ્તુ બનવાની તો બીજા લેન્સથી વસ્તુનું અંતર એટલે આ u2 થાય. પણ ચલો આ આખું ડિસ્ટન્સ 30, એમાંથી 8 બાદ કરવું પડશે. તો 30 - 8 એટલે 22 સેન્ટીમીટર. અને એ જો આ બાજુ છે મિત્રો એટલે કેવું લઈશું? +22 લઈશું, બરાબર. જો અહીંયા +22 થવાનું, કારણ કે આપાત કિરણની દિશામાં તમે અંતર માપવા આમ જવાના, તો 22. તો હવે જો પ્રતિબિંબ અંતર શોધી કાઢીએ v2. તો જો ફરી પાછું આ સૂત્ર 1/v2 1/f2 1/u2, બરાબર. તેથી 1/v2 એટલે આપણે બીજા લેન્સ માટે સૂત્ર વાપરીએ. તેથી બીજા લેન્સ માટે 1/v2 બરાબર 1/f2 + 1/u2. પરિણામી 1/f2. પણ જો બીજો લેન્સ અંતર્ગોળ છે એટલે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ -1 1/u2, તો u2 બરાબર 22 થવાનું, બરાબર. ખ્યાલ આવી ગયો? તો
આ -1/20 અને આ +1/22, અથવા આવું એ લખાય 1/22 ઓછા 1/20, આ ઋણવાળું સ્ટેપ પાછળ લખ્યું. ચલો ચોકડી ગુણાકાર કરો. 20 ઓછા 22 છેદમાં 22 ગુણ્યા 20, 20માંથી 22 જોઈએ તો -2 અને આ 440 એટલે -1/220, આ 1/V2 આવ્યું, તેથી V2 બરાબર -220 સેન્ટીમીટર. હવે માઇનસનો મતલબ મિત્રો ઋણનો મતલબ આ બાજુ, તો પછી આ બીજા લેન્સથી આ બાજુ 220 સેન્ટીમીટર અંતરે અંતિમ પ્રતિબિંબ રચાય. તો આપણે કારણ કે આ બીજા લેન્સથી ગણી રહેશે, તો આ બીજા લેન્સના કેન્દ્રથી 220 સેન્ટીમીટર અંતરે અંતિમ પ્રતિબિંબ રચાય. તો આ બે લેન્સ ભેગા થઈને આ સમાંતર આવતી કિરણાવલીને આટલા અંતરે ભેગા કરે. હવે એ અંતર શોધી કાઢીએ, પણ જો આપણે બેની સંયુક્ત કેન્દ્ર લંબાઈ શોધવી છે તો પછી કયા લેન્સથી અંતર માપવાનું? તો જો આ બેના સેન્ટરથી અંતર માપીશું. હવે આ અંતર 8 છે, તો અડધું અંતર 4, અડધું અંતર 4. તો પછી આ લેન્સથી કુલ અંતર હતું 220, તો આ સેન્ટરથી કેટલું થાય મિત્રો? તો 220માં 4 બાદ કરવું પડે. માટે અંતિમ પ્રતિબિંબ બંને લેન્સના કેન્દ્રથી ડાબી બાજુ 220 ઓછા 4 216 સેન્ટીમીટર અંતરે મળે. તેથી સંયોજનની કેન્દ્ર લંબાઈ M બરાબર 216 સેન્ટીમીટર થાય. જો અહીં જવાબ માઇનસ આવે છે આ બાજુ, તો વસ્તુ જે બાજુ હોય એ જ બાજુ પ્રતિબિંબ રચાય, તો આ પરિણામી અસરકારક અંતર્ગોળ બનશે, માઇનસ કેન્દ્ર લંબાઈ આવે. એટલે આ બંને લેન્સ ભેગા મળીને અંતર્ગોળ લેન્સની જેમ વર્તન કરશે. તો આ રીતે ગણતરી કરો તો સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ કેટલી આવે મિત્રો? 216 આવે. રાઈટ, ખ્યાલ આવી ગયો. હવે શું કહેશે કે સમાંતર કિરણાવલી કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે, એના ઉપર આ જવાબનો આધાર રહેશે. તો હવે આપણે ઊંધું ચેક કરીએ. ચલો આટલું પહેલાં તમે સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે આપણે ઊંધી ગણતરી કરીએ મિત્રો. આ બાજુથી પ્રકાશની આ બાદીએ, અહીંથી આ બાદ દીધો, એના બદલે હવે આ બાજુથી. તો ચલો સ્ક્રીનશોટ લઈ લીધો, તો હું આ બધું સાફ કરી દઉં મિત્રો. જો મિત્રો હવે આપણે આ બાજુથી જે સમાંતર કિરણો આપાત કર્યો એના બદલે હવે પેલી બાજુથી આપાત કરી દઈએ. ધારો કે આપણા બે લેન્સ વચ્ચેનું અંતર તો 8 જ છે, પણ અહીંથી કિરણો આ બાજુ, કારણ કે આપણને પ્રશ્ન પૂછ્યો કે આ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવી એના ઉપર આધારિત હશે. હવે જો જવાબ સરખો ને સરખો આવે તો ગમે તે બાજુથી આપાત કરીએ તો વધુ આવતો નથી એવું કહીશું, જવાબ જુદો આવે તો પછી. હવે ચલો પહેલો અહીંથી આપાત કરો બીજા લેન્સ ઉપર. તો હવે આપણે આમ કહીશું, જો બીજા અંતર્ગોળ લેન્સ પર સમાંતર કિરણાવલી આપાત કરીએ તો ચલો વસ્તુ અંતર U2. તો હવે જો આપાત કિરણની દિશા આ છે હો મિત્રો, આપાત કિરણ. હવે અનંત અંતરેથી કિરણો આવે એટલે સમાંતર આવે, માટે વસ્તુ અંતર U2 અનંત થાય. તો હવે આ બીજા નંબરનો આપણો અંતર્ગોળ લેન્સ પ્રતિબિંબ કયો આપણે ગણી નાખીએ. તો જો આ સૂત્ર 1/V2 બરાબર 1/F2 પ્લસ 1/U2. ચલો F2ની કિંમત -20, U2ની કિંમત તો અનંત, 1/અનંત એટલે 0 થઈ ગયા, તો -1/20, માટે V2 બરાબર -20 સેન્ટીમીટર. માઇનસનો મતલબ શું? આપાત કિરણો જે બાજુથી આવતા હોય એ બાજુ. જો આપાત કિરણોની દિશા આમ અને તમારું અંતર ઓમ આવે તો આપાત કિરણોની દિશામાં મપાયેલું અંતર ધન આવે, પણ આપણે ઋણ આવ્યું. તો જે બાજુ આપાત કિરણો આવી ત્યો તો અહીંથી 20 સેન્ટીમીટર અંતરે
આપણું પ્રતિબિંબ રચાય. તો એ 20 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ રચાય. તો આમ પહેલા લેન્સથી 20 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ રચાય. હવે એ પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બનશે. આ પ્રતિબિંબ આપણા બહિર્ગોળ લેન્સ માટે આભાસી વસ્તુ બનશે. માટે બહિર્ગોળ લેન્સથી તેનું અંતર જેને આપણે વસ્તુ અંતર કહીશું, પણ બહિર્ગોળને આપણે પહેલો લેન્સ કીધો છે એટલે U1 કહીશું. તો જો આર્ય અંતર 20 છે અને બે લેન્સ વચ્ચેનું અંતર 8 એટલે કુલ અંતર થવાનું 28. 8 + 20 28. પણ જો આ બાજુ છે મિત્રો, આપાત કિરણો આમ આવતા એમ માપવા આમ જો તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાયેલું અંતર. તેથી U1 બરાબર -28 જ લેવું પડશે તમારે. બોલો ક્લિયર? કારણ કે મેં આના આ ચિત્રની વાત કરી છે. એટલે આપાત કિરણો આમ આવતા તમે અંતર માપવા આમ ગયા તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં. તો હવે બહિર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબ કેવો મળે તે શોધી કાઢીએ. તો ચલો બહિર્ગોળ લેન્સ માટે તો જો ફરી આ સૂત્ર પણ બહિર્ગોળને આપણે પહેલો લેન્સ કીધું છે તો 1/V1 તો બરાબર 1/F1 + 1/U1. તેથી 1/V1 બરાબર 1/F1. પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ 30 અને U1 કેટલા આવ્યા -28. ધેટ મીન્સ 1/30 - 1/28. 28 - 30 અને 30 × 28 એટલે -2/840 માટે -1/420. તો ઉલટાવી દો તો V1 બરાબર -420. માઇનસનો મતલબ આપાત કિરણો જે બાજુથી આવતા હોય એ બાજુ. તો જો આપાત કિરણો આમથી આવશે માટે આ લેન્સથી 420 સેન્ટીમીટર અંતરે અંતિમ પ્રતિબિંબ રચાય. તો જો એ સમાંતર આવતા કિરણોની આ બે લેન્સ ભેગા મળીને 420 સેન્ટીમીટર અંતરે કેન્દ્રિત કરશે એ બાજુ અંતર્ગોળ લેન્સની જમણી સાઈડ. હવે આપણે ઓપ્ટિકલ કેન્દ્રથી ત્યાં સુધીનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ. પણ એ બે લેન્સ તો બે લેન્સના મધ્યબિંદુથી અંતર લેવાનું. તો પછી 420માંથી આટલું વાત કરવું પડે. આ આખું 8 છે તો અડધું 4. તેથી બંને લેન્સના મધ્યબિંદુથી અંતિમ પ્રતિબિંબનું અંતર બરાબર 420 - 4 એટલે 416 સેન્ટીમીટર. બરાબર. અને માઇનસ જો મેં તમને એમ કે સાહેબ અહીં પ્લસ કેમ લખ્યું? કારણ કે મારે કુલ 420 અંતરમાં 4 બાદ કરવાનું હતું. તમે માઇનસ લખો તો -420 પેલું -4 કુલ -424 થઈ જાય એટલે મિસગાઈડ થાય. એટલે જો પેલામાં શું હતું, આ બાજુથી સમાંતર કિરણો આપાત કરતા હતા તો 216 સેન્ટીમીટર જવાબ આવતો હતો અને આ બાજુ આવતું હતું. જ્યારે આ બાજુથી કિરણો આપાત કરો તો 416 આવશે. તો આ તો આમથી કિરણો આપાત કરો તો બે ભેગા થઈને 216 કિરણો કેન્દ્રિત કર્યું. આમથી પ્રકાશ આબા દેવાનું બે ભેગા થઈને 416. તો આ તો જવાબમાં જુદા જુદા આવ્યા બધું. તો પછી આ રીતે કેન્દ્ર લંબાઈ, અસરકારક કેન્દ્ર લંબાઈ 1/2 ઇંચ. તો આમ અહીં તમે જવાબ કેવું મળશે એનો આધાર અહીં કયા લેન્સ પર સમાંતર કિરણાવલી આપાત થાય છે તેના પર સંયોજનની કેન્દ્ર લંબાઈનો આધાર રહેલો છે. આમથી આપાત કરો તો બેનો ભેગો થઈને જવાબ 216 આવ્યો હતો. આમથી આપાત કરો તો 416 આવ્યો. એટલે આ જવાબો જુદા પડે છે.
એટલે આ કોઈ અર્થહીન છે. આમ આ અસરકારક કેન્દ્ર લંબાઈનો અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સહેજ પણ ઉપયોગી છે. તો આ ખ્યાલ સહેજ પણ અર્થહીન છે, કોઈ મતલબ વગરનું થયું કહેવાય. બરાબર. તો આમ અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સહેજ પણ અર્થહીન છે. ખ્યાલ અર્થહીન છે એમ લખીશું તો પણ ચાલશે. તો આ પહેલા પ્રશ્નનો જવાબ આવ્યો મિત્રો. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે આ દાખલો લોબો કહેવાય. પહેલાં આ બાજુથી ગોઠવી, પહેલાં લેન્સથી પ્રતિબિંબ અંતર, જે બીજા લેન્સ માટે વસ્તુ બને, પછી બીજા લેન્સથી મળેલું પ્રતિબિંબ, તો એ બેને ભેગું થઈને અંતિમ પ્રતિબિંબ એટલે આપ્યું કહેવાય, જેને બેની અસરકારક કેન્દ્ર લંબાઈ કહેવાય. પણ એ કેન્દ્ર લંબાઈ માપવા અહીંથી માપવાનું અંતર, પછી ઓમથી આપાત કરી જુઓ, જવાબ જુદા, એટલે કોઈ મતલબ રહેતો નથી. હવે આપણો બી પ્રશ્ન જોવાનો છે. ચલો મિત્રો, જો બી દાખલો, ઉપરયુક્ત ગોઠવણી. તો ઉપરયુક્ત ગોઠવણીમાં આપણે એક બહિર્ગોળ લેન્સ છે અને બીજો અંતર્ગોળ લેન્સ, બરાબર છે. અને પહેલો લેન્સ કીધું અને આને બીજો લેન્સ કીધું. બંને લેન્સ વચ્ચેનું અંતર પણ આપણને આપી દેવામાં આવ્યું છે 8 સેન્ટીમીટર. હવે શું કહેશે કે ભાઈ દાખલા એ પ્રમાણે ગણીએ, 1.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ ગોઠવવાની છે. તો જો આ બહિર્ગોળ લેન્સ તરફ, અને કેટલા અંતરે? 40. પહેલાંમાં અનંત અંતરે લેતા હોય 40 સેન્ટીમીટર, તો અહીંથી 40 સેન્ટીમીટર અંતરે અહીંયા એક તમારી વસ્તુ ગોઠવવાની છે. ધારો કે વસ્તુની ઊંચાઈ h1, તો એ h1 બરાબર આપી દીધું 1.5 સેન્ટીમીટર ઊંચાઈ. વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ ગોઠવો આ બાજુ 40 સેન્ટીમીટર અંતરે. તો ચલો બહિર્ગોળ લેન્સ માટે અહીં મિત્રો જો આપણે ગણીશું, ચલો બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ અંતર u1, તો આ 40 સેન્ટીમીટર. હવે અહીંથી કિરણો આમ આવવાનું, તો આપાત કિરણો તમે માપવા સમજો એટલે -40. તો હવે બહિર્ગોળ લેન્સથી મળતું પ્રતિબિંબ શોધી કાઢીએ. તો 1/v1 બરાબર 1/f1 પ્લસ 1/u1. માટે જો બહિર્ગોળ લેન્સથી પ્રતિબિંબ કેટલા અંતરે મળે ગણીએ આપણે. બોલો, f1 કેટલા મિત્રો? 30 વત્તા 1/u1 -40. ધેટ મીન્સ 1/30 માઇનસ 1/40, પ્લસ માઇનસ એટલે માઇનસ. કેટલો લસા આવે? 120. તો 30 ચોક 120, 40 તરી 120. તેથી 1/v1 બરાબર 4માં 3 જોઈએ તો 1/120. તેથી v1 બરાબર 120 સેન્ટીમીટર. જો ધન જવાબ આવે એટલે બહિર્ગોળ લેન્સની જમણી બાજુએ 120 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળે, જે બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બને, જેનું બીજા લેન્સથી અંતર, જેને બીજા લેન્સ માટે વસ્તુ અંતર કહેશું. હવે જો 120 અને ધન જવાબ આવ્યો, તો આપણા આ લેન્સથી 120 સેન્ટીમીટર અંતરે આ બાજુ પ્રતિબિંબ રચાય. ધારો કે હું અહીં બતાવું તો આ લેન્સથી 120, પણ આ પ્રતિબિંબ આ લેન્સ માટે વસ્તુ બને, તો આ વસ્તુ અંતર થાય. હવે એનો મતલબ કે આ 120માંથી આટલું બાદ કરવું પડે, તો 120 ઓછા 8, ધેરફોર u2 બરાબર પ્લસ 112 સેન્ટીમીટર. અને જો ધન છે એટલે આ બાજુ આપાત કિરણ જે દિશામાં દેખાય. તો હવે બીજા લેન્સથી પ્રતિબિંબ અંતર શોધી કાઢીએ. તેથી બીજા લેન્સ માટે ચલો 1/v એટલે v2 બરાબર 1/u2
+1/f2 માટે u2ની કિંમત તો બોલો u2 બરાબર શું લેશો મિત્રો 112 f2 તો f2ની કિંમત -20 માટે 1/112 -1/20 માટે 1/v2 ચલો ચોકડી ગુણાકાર કરો તો 20 - 112 ભાગ્યા 20 × 112 તો 20માંથી 112 જાય તો -92 11 દુ 22 2 દુ 4 2240 ઉલટાઈ દો તો v2 બરાબર 2240 ભાગ્યા 92 તો v2 બરાબર માઇનસ કેટલો હશે 24.9 મિત્રો સેન્ટીમીટર તો આમ અંતિમ પ્રતિબિંબ માઇનસ આવ્યું તો માઇનસ એટલે આપાત કિરણો જે બાજુ હોય એ બાજુ તો અહીંથી આ બાજુ અંતિમ પ્રતિબિંબ મળે બરાબર તો આપણે તો સંયોજનથી મળતી મોટવણી માગીશ તો આપણે પહેલા લેન્સથી કેટલી મોટવણી મળે અને બીજા લેન્સથી કેટલી મળે એ શોધી કાઢીએ તો ચલો પ્રથમ લેન્સથી મળતી મોટવણી તો મોટવણી માટેનું સૂત્ર લેન્સ માટે v/u બરાબર છે ચલો પહેલા લેન્સ માટે પ્રતિબિંબ અંતર 120 હતું અને વસ્તુ અંતર પહેલા લેન્સ માટે -40 હતું એટલે આ જવાબ આવશે -40 તરી 120 પણ જો મૂલ્ય લેવો તો 3 એટલે પહેલો લેન્સ 3 ગણું મોટું પ્રતિબિંબ આપે માઇનસનો મતલબ ઉલટું અને વાસ્તવિક ઉલટું આપતું હોય એટલે માઇનસ આવ્યું કે ભાઈ આ વસ્તુ આમ હોય તો પ્રતિબિંબ આમ ઉલટું મળતું હોય 3 ગણું મોટું પણ 3 ગણું કહેવાય હવે બીજા લેન્સ માટે મોટવણી શોધી કાઢીએ તો m2 બરાબર v2/u2 ચલો બીજા લેન્સ માટે v2 કેટલો આવે મિત્રો -24.9 અને u2 કેટલો હતો 112 માટે m2 બરાબર માઇનસ કેટલો આવશે તો આ બેનો ભાગાકાર .217 આવશે જો મૂલ્ય લેવું હોય તો .217 એટલે .217 ગણું પ્રતિબિંબ કરી આપે જે હોય એનું એટલે નાનું કરી આપતું છે પણ માઇનસ એટલે ઉલટું એટલે જો આ ઊંધું મર્યું હોય તો પાછું પેલું સીધું કરી આપે પણ કુલ મોટવણી તેથી કુલ મોટવણી m બરાબર m1 ગુણ્યા m2 મોટવણીઓનો ગુણાકાર થાય તો ચલો m1 કેટલા મિત્રો 3 અને રાઈટ .217 માટે આ બેનો ગુણાકાર કરો તો 0.9765 યાની કે 0.98 તો આમ અંતિમ પ્રતિબિંબ 0.98 ગણું મોટું થાય તો હવે જો ઊંચાઈ શોધવીશ તો તમે બંને લેન્સને આપેલી ઊંચાઈ h1 છે અને પ્રતિબિંબની લાસ્ટ ઊંચાઈ h2 હોય તો m બરાબર h2/h1 પરથી h2 બરાબર mh1 એટલે એમની કિંમત 0.98 અને તમારી ઓરિજિનલ વસ્તુની ઊંચાઈ કેટલી હતી મિત્રો રકમમાં આપી હતી 1.5 બરાબર તો આ બેનો ગુણાકાર કરો સોરી આ બેનો ઉભા રહેજો ભાઈ આ બેનો ગુણાકાર મેં ખોટો લખ્યો છે .651 આવે છે બરાબર એટલે કે .651 આ બેનો ગુણાકાર હવે આપણે પેલું m બરાબર h2/h1 પરથી h2 બરાબર mh1 માટે h2 બરાબર mની કિંમત 0.65 અને h1ની કિંમત 1.5 તો આ બેનો ગુણાકાર કરો તો 0.9765 યાની કે 0.98 તો આમ લાસ્ટ પ્રતિબિંબ 0.98 ગણું મોટું મળે તો પ્રતિબિંબની ઊંચાઈ 0.98 થઈ જશે 1.5ના બદલે ઘટીને ઓછી થઈ જશે બે ભેગા થાય અને મોટવણી આટલી થશે તો આ રીતે આ દાખલો ગણાય બહુ લોબો દાખલો છે મિત્રો ખ્યાલ આવી ગયો તો ચલો સ્ક્રીનશોટ લઈ લખી દેશું ઠંડા દિમાગથી શાંતિથી દાખલો ગણવો પડે બરાબર છે અહીંયા માઇનસ મોટવણીનો મતલબ ઉલટું થઈ જતું હોય પણ કેટલા ગણું ઉલટું થઈ જાય 3 ગણું
એમ અહીંયા માઇનસનો મતલબ જે હતું એનું ઉલટું થઈ જાય, પણ આટલા ગણું, પણ મોટા ઉણિયાનો ગુણાકાર કરી દઈશું એટલે કુલ આટલા ગણું મોટું થાય. તો લાસ્ટ જવાબ આ રીતે આવશે. ચલો સ્ક્રીનશોટ લઈને લખી દેશો.